કલ્પના કરો કે તમે એક મોટા હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક બધા જ એક્ઝિટ ગાયબ થઈ જાય છે. તમે જ્યાં જવા માંગો છો ત્યાં પહોંચવાનો કોઈ રસ્તો જ નથી. તાજેતરમાં ઇન્ટરનેટ સાથે કંઈક આવું જ થયું. ઘણા લોકોએ ચેટ જીપીટી, એક્સ, ડિસ્કોર્ડ કે પછી પોતાની મનપસંદ વેબસાઇટ ખોલવાનો પ્રયત્ન કર્યો અને સામે એક અજીબ સંદેશ આવ્યો. પ્લીઝ અનબ્લોક challenges.cloudflare.com ટુ પ્રોસીડ. મોટાભાગના લોકો માટે આ વાત તો માથાના દુખાવા જેવી હતી, કારણ કે તેમણે કંઈ પણ બ્લોક કર્યું જ નહોતું. બરાબર. અને આ જે મૂંઝવણ હતી ને, એ જ આજના આપણા વિષયનું કેન્દ્ર છે. આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ એક ભૂલ ભરેલા સંદેશ પાછળની આખી કહાની શું હતી. આ ક્લાઉડફ્લેર નામની કંપની કોણ છે, જેની એક નાની ભૂલથી આખું ઇન્ટરનેટ હલી ગયું. અને સૌથી અગત્યનું, આ ઘટના આપણને આધુનિક ઇન્ટરનેટની રચના અને તેની નબળાઈઓ વિશે શું શીખવે છે. હા, અને આ વાતચીત માટે આપણે ધ ઇકોનોમિક ટાઈમ્સ અને ટાઈમ્સ નાઉ જેવા મોટા અખબારો અને કેટલાક ઊંડાણપૂર્વકના ટેકનિકલ રિપોર્ટ્સનો આધાર લીધો છે. આપણો હેતુ ફક્ત એ જાણવાનું નથી કે શું થયું, પણ એ સમજવાનો છે કે પડદા પાછળ આપણું ડિજિટલ વિશ્વ કેટલું નાજુક હોઈ શકે છે. તો ચાલો આ રહસ્યમય ભૂલના સંદેશથી જ શરૂઆત કરીએ. એક્સ, ચેટ જીપીટી, કેનવા, સ્પોટીફાઈ, લગભગ બધી જ મોટી સેવાઓ પર આ એક જ સંદેશ દેખાઈ રહ્યો હતો. લોકો પોતાના બ્રાઉઝર સેટિંગ્સ અને એડ બ્લોકર્સ ચેક કરી રહ્યા હતા, પણ સમસ્યા ક્યાંય દેખાતી નહોતી. તો પછી ઇન્ટરનેટ અચાનક એવી સાઇટને અનબ્લોક કરવાનું શા માટે કહી રહ્યું હતું, જેનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું? અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. સામાન્ય સંજોગોમાં challenges.cloudflare.com એ એક કાયદેસર અને ખૂબ જ મહત્વપૂર્ણ ડોમેન છે. ક્લાઉડફ્લેર આનો ઉપયોગ એ ખાતરી કરવા માટે કરે છે કે જે વપરાશકર્તા વેબસાઇટ ખોલી રહ્યો છે તે માનવ છે, કોઈ હેકિંગ માટે બનાવેલો દૂષિત બોટ નથી. મતલબ કે આ વેબસાઇટ્સને ઓટોમેટેડ હુમલાઓથી બચાવવા માટેનું એક પ્રથમ સ્તર છે. અચ્છા, એટલે પેલી આઈ એમ નોટ અ રોબોટવાળી જે ચેકબોક્સ આવે છે એના જેવું કંઈક. હા, પણ તેનાથી પણ વધુ એડવાન્સ્ડ. ક્લાઉડફ્લેર જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને ટર્નસ્ટાઇલ કહેવાય છે. આ જૂના કેપ્ચા જેવી નથી, જ્યાં તમારે વાંકી ચૂકી તસવીરો ઓળખવી પડે કે પછી ટ્રાફિક લાઇટ શોધવી પડે. ટર્નસ્ટાઇલ પડદા પાછળ તમારા માઉસની હલનચલન, તમે કેવી રીતે ટાઈપ કરો છો અને તમારા બ્રાઉઝરની વર્તણૂકનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે તમે માનવ છો કે બોટ. મોટાભાગના કિસ્સાઓમાં તે વપરાશકર્તા માટે લગભગ અદૃશ્ય હોય છે. કોઈ માથાકૂટ વગર કામ થઈ જાય. ઓકે, તો પછી સામાન્ય રીતે આ ભૂલનો સંદેશ ક્યારે દેખાય? જો કોઈએ જાણી જોઈને કંઈક બ્લોક કર્યું હોય ત્યારે? બિલકુલ. સામાન્ય રીતે જો કોઈ વપરાશકર્તાએ ખૂબ જ આક્રમક એડ બ્લોકર કે પછી પ્રાઇવસી એક્સટેન્શન જેમ કે પ્રાઇવસી બેજર અથવા યુબ્લોક ઓરિજિન અથવા કોઈ ખાસ પ્રકારનું DNS ફિલ્ટર ચલાવ્યું હોય જે આ વેરિફિકેશન સ્ક્રિપ્ટને લોડ થતી અટકાવે, તો જ આ સંદેશ દેખાય છે. ત્યારે બ્રાઉઝર એવું માની લે છે કે કોઈ વસ્તુ જાણી જોઈને આ સુરક્ષા તપાસને રોકી રહી છે. પણ તે દિવસે તો લાખો લોકો જેમણે ક્યારે આવા એક્સટેન્શનનું નામ પણ નહોતું સાંભળ્યું, એમને પણ આ એરર આવી રહી હતી. તો પછી ખરેખર શું થયું હતું? બરાબર. અને અહીં જ આ આખી ઘટનાનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. તે દિવસના આઉટેજ દરમિયાન આ સંદેશ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો હતો. વપરાશકર્તાઓ કશું જ બ્લોક નહોતા કરી રહ્યા. હકીકતમાં challenges.cloudflare.com સુધી પહોંચવાનો કોઈ રસ્તો જ અસ્તિત્વમાં નહોતો. ક્લાઉડફ્લેરના પોતાના સર્વર્સ વ્યાપક 500 એરર્સનો અનુભવ કરી રહ્યા હતા, જેનો ટેકનિકલ ભાષામાં સીધો અર્થ થાય છે આંતરિક સર્વર નિષ્ફળતા. એટલે કે ક્લાઉડફ્લેરના પોતાના ઘરમાં જ આગ લાગી હતી. એક મિનિટ, આનો અર્થ એ થયો કે બ્રાઉઝર એ વેરિફિકેશન ટૂલ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું હતું, પણ સામેથી કોઈ જવાબ જ નહોતો મળી રહ્યો. એકદમ સાચું. અને વેબ પેજની કોડિંગ એવી રીતે થયેલી હોય છે કે જ્યારે તેને વેરિફિકેશન સ્ક્રિપ્ટ તરફથી કોઈ પ્રતિસાદ ન મળે ત્યારે તે એવું માની લે છે કે વપરાશકર્તાએ તેને બ્લોક કરી દીધી છે. એટલે તેણે પોતાનો ડિફોલ્ટ ભૂલ સંદેશ બતાવી દીધો, પ્લીઝ અનબ્લોક. વાસ્તવમાં સમસ્યા વપરાશકર્તાના બ્રાઉઝર સેટિંગ્સમાં નહીં, પણ ક્લાઉડફ્લેરના જ પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હતી. લાખો લોકો ખોટી જગ્યાએ સમસ્યા શોધી રહ્યા હતા. આ તો ગજબ કહેવાય. એટલે કે આપણે બધા ખોટી જગ્યાએ સમસ્યા શોધી રહ્યા હતા. આ વાત પરથી મને એક પ્રશ્ન થાય છે
આ ક્લાઉડફ્લેર આટલી મોટી કંપની છે કે તેની એક નાની ભૂલથી આખું ઇન્ટરનેટ હલી જાય. તે બરાબર કરે છે શું? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. ક્લાઉડફ્લેર એ આધુનિક ઇન્ટરનેટની એમ કહી શકાય કે અદ્રશ્ય કરોડરજ્જુ જેવી છે. તે હજારો વેબસાઇટ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ માટે ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. જેમ કે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક એટલે કે CDN, જે વેબસાઇટને ઝડપી બનાવે છે. DDoS સુરક્ષા, જે હેકિંગ હુમલાઓથી બચાવે છે. અને DNS સેવાઓ, જે ઇન્ટરનેટનું એડ્રેસ બુક જેવું કામ કરે છે. સરળ શબ્દમાં કહીએ તો તે વેબસાઇટ્સને ઝડપી, સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવામાં મદદ કરે છે. એટલે જ્યારે આપણે કોઈ વેબસાઇટ ખોલીએ છીએ ત્યારે ઘણીવાર આપણો ડેટા સીધો તે વેબસાઇટના મુખ્ય સર્વરથી નથી આવતો, પણ આપણી નજીક આવેલા ક્લાઉડફ્લેરના સર્વરમાંથી આવે છે. ખરું ને? બિલકુલ. આનાથી સ્પીડ વધે છે અને મુખ્ય સર્વર પરનો ભાર ઓછો થાય છે. હવે તેની અસરનું પ્રમાણ સમજવા માટે એક આંકડો આપું. એક સ્ત્રોત મુજબ જે વેબસાઇટ્સ CDNનો ઉપયોગ કરે છે તેમાં ક્લાઉડફ્લેરનો બજાર હિસ્સો લગભગ 80% છે. આ એમેઝોન ક્લાઉડફ્રન્ટ જેવી અન્ય મોટી સેવાઓ કરતાં પણ ઘણો વધારે છે. 80%? આ આંકડો તો આશ્ચર્યજનક છે. હા, આનો અર્થ એ છે કે આપણે દરરોજ જે ડઝનેક વેબસાઇટ્સ અને એપ્સનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગની ક્યાંક ને ક્યાંક ક્લાઉડફ્લેર પર નિર્ભર છે. અને આપણને તેની જાણ પણ નથી હોતી. તે આપણા ડિજિટલ અનુભવનો એક અદ્રશ્ય પણ અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. મેં સાંભળ્યું હતું કે આ આઉટેજ દરમિયાન એક ખૂબ જ રમૂજી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જે વેબસાઇટ એ બતાવવા માટે છે કે બીજી કઈ વેબસાઇટ ડાઉન છે, તે પોતે જ બંધ હતી. શું આ સાચું છે? હા, આ તો આખી ઘટનાની સૌથી મોટી વિડંબણા હતી. ડાઉન ડિટેક્ટર જેવી વેબસાઇટ્સ, જેનો ઉપયોગ લાખો લોકો એ તપાસવા માટે કરે છે કે શું ફેસબુક કે ટ્વિટર ડાઉન છે, તે પોતે જ ડાઉન હતી. અને કારણ કે તેમની પોતાની કામગીરી અને સુરક્ષા માટે તેઓ પણ ક્લાઉડફ્લેર પર જ નિર્ભર હતા. આ એક એવી પરિસ્થિતિ હતી જ્યાં જે સાધન સમસ્યાને ઓળખવા માટે બનાવવામાં આવ્યો હતો તે પોતે જ સમસ્યાનો શિકાર બની ગયો. આ તો કોઈ ફિલ્મનો સીન લાગે છે. એટલું જ નહીં, અપટાઇમ રોબોટ જેવી અન્ય મોનિટરિંગ સેવાઓ જે કંપનીઓને તેમના સર્વર ડાઉન થાય તો ચેતવણી આપે છે, તે પણ કામ નહોતી કરી રહી. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ક્લાઉડફ્લેરની પોતાની VPN સેવા, જેને વોર્પ કહેવાય છે, તે પણ બંધ હતી. એટલે કે ક્લાઉડફ્લેરની સમસ્યા એટલી ઊંડી હતી કે તેના પોતાના જ ઉત્પાદનો પણ તેનાથી બચી શક્યા ન હતા. તો ચાલો આને મોટા ચિત્ર સાથે જોડીએ. એક કંપનીમાં સમસ્યા આવે અને આખું ઇન્ટરનેટ ધીમું પડી જાય. આ ઘટના આપણને શું શીખવે છે? આનો અર્થ શું છે? જુઓ, આ ઘટના એ દર્શાવે છે કે વૈશ્વિક ઓનલાઈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડફ્લેર, એમેઝોન વેબ સર્વિસીસ એટલે કે AWS અને માઇક્રોસોફ્ટ એઝ્યોર જેવા કેટલાક મોટા પ્રદાતાઓ પર કેટલું બધું નિર્ભર અને કેન્દ્રિત થઈ ગયું છે. આપણે વિચારીએ છીએ કે ઇન્ટરનેટ એક વિકેન્દ્રિત, ફેલાયેલું નેટવર્ક છે, પણ વાસ્તવિકતા એ છે કે સુરક્ષા અને ઝડપ માટે આપણે તેને વધુને વધુ કેન્દ્રિત બનાવી રહ્યા છીએ. આ એક વિરોધાભાસ જેવું નથી લાગતું? બરાબર. આ એક મોટો વિરોધાભાસ છે. એક ચોંકાવનારો આંકડો એ છે કે ઇન્ટરનેટનો લગભગ 50% ટ્રાફિક માત્ર 3-4 કંપનીઓ દ્વારા સંચાલિત થાય છે: ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ક્લાઉડફ્લેર. આનો અર્થ એ છે કે આ ચારમાંથી કોઈ એક કંપનીમાં મોટી સમસ્યા આવે તો અડધું ઇન્ટરનેટ ઠપ થઈ શકે છે. જ્યારે ક્લાઉડફ્લેર જેવી મુખ્ય સિસ્ટમ નિષ્ફળ જાય છે ત્યારે તેની લહેરિયા અસર થાય છે, જે સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ સેવાઓથી લઈને ઓનલાઈન ગેમિંગ, ઈ-કોમર્સ અને બેન્કિંગ સુધીની દરેક વસ્તુને રોકી શકે છે. પણ શું આ કેન્દ્રીકરણ ખરાબ જ છે? શું ક્લાઉડફ્લેર જેવી કંપનીઓ નાના બ્લોગર્સ અને વ્યવસાયોને એવી સુરક્ષા અને સ્પીડ નથી આપતી જે તેઓ જાતે ક્યારેય ખરીદી ન શકે? એક રીતે તો તે ઇન્ટરનેટને વધુ લોકશાહી નથી બનાવતી. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તમે સાચા છો. ક્લાઉડફ્લેર જેવી સેવાઓનો એક મોટો ફાયદો એ છે કે તેમણે ઉચ્ચ સ્તરની સુરક્ષા અને પ્રદર્શનને લોકશાહી બનાવ્યું છે. પહેલાં માત્ર મોટી કંપનીઓ જ DDoS હુમલાઓ સામે રક્ષણ મેળવી શકતી હતી અથવા વૈશ્વિક CDNનું નેટવર્ક સ્થાપિત કરી શકતી હતી. હવે એક નાનો બ્લોગર પણ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે તે જ સુવિધાઓ મેળવી શકે છે. આનાથી
ઇનોવેશનને પ્રોત્સાહન મળ્યું છે. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા એ છે કે આ સુવિધા એક કિંમત સાથે આવે છે અને તે છે પ્રણાલીગત જોખમ. જ્યારે આખું ઇકોસિસ્ટમ એક જ પાયા પર બનેલું હોય ત્યારે જો તે પાયામાં તિરાડ પડે તો આખી ઇમારત જોખમમાં આવી જાય છે. આ ઘટનાએ એ જ નબળાઈને ઉજાગર કરી. ફાયદા ઘણા છે પણ જોખમ એ છે કે આપણે એક જ ટોપલીમાં ઘણા બધા ઈંડા મૂકી રહ્યા છીએ. તો આનો કોઈ ઉકેલ છે? શું કંપનીઓ અને વપરાશકર્તાઓ ભવિષ્યમાં આવી સમસ્યાઓથી બચવા માટે કંઈ કરી શકે છે? હા, ઉકેલો છે, પણ તે સરળ નથી. નિષ્ણાતો આવા વ્યાપક આઉટેજને ઘટાડવા માટે વૈવિધ્યસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આકસ્મિક યોજનાઓના મહત્વ પર ભાર મૂકે છે. મોટી કંપનીઓ માટે આનો અર્થ એ છે કે એક જ સેવા પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાને બદલે મલ્ટી-સીડિયન સ્ટ્રેટેજી અપનાવવી. આ મલ્ટી-સીડિયન વ્યૂહરચના એ ખરેખર શું છે? તે કેવી રીતે કામ કરે છે? શું નેટફ્લિક્સ જેવી મોટી કંપનીઓ આવું કરે છે? બરાબર. મલ્ટી-સીડિયનનો અર્થ એ છે કે એક જ સમયે 2 કે તેથી વધુ સીડિયન પ્રદાતાઓનો ઉપયોગ કરવો. જો એક પ્રદાતા જેમ કે ક્લાઉડફ્લેર ડાઉન થાય તો ટ્રાફિક આપમેળે બીજા પ્રદાતા જેમ કે એમેઝોન ક્લાઉડફ્રન્ટ અથવા અકામાઈ પર ડાયવર્ટ થઈ જાય છે. નેટફ્લિક્સ આનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની પાસે પોતાની સીડીએન સિસ્ટમ છે જેને ઓપન કનેક્ટ કહેવાય છે અને તેઓ અન્ય સેવાઓ પર પણ નિર્ભર રહે છે. આ જ કારણ છે કે મોટાભાગના મોટા આઉટેજ દરમિયાન પણ નેટફ્લિક્સ ચાલતું રહે છે. પણ શું આ નાની કંપનીઓ માટે શક્ય છે? આ તો ખૂબ મોંઘું અને જટિલ લાગી રહ્યું છે. હા, નાની કંપનીઓ માટે આ એક મોટો પડકાર છે. મલ્ટી સીડીએનનું સંચાલન ખર્ચાળ અને તકનીકી રીતે જટિલ હોઈ શકે છે. આ જ કારણ છે કે મોટાભાગની નાની અને મધ્યમ કદની કંપનીઓ ક્લાઉડફ્લેર જેવી એક જ સેવા પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે. આ ઘટના એ પણ બતાવે છે કે ભૂતકાળમાં થયેલા અન્ય મોટા આઉટેજ જેમ કે 2021માં થયેલો ફાસ્ટલી આઉટેજ જેણે ન્યૂયોર્ક ટાઈમ્સ અને બીબીસી જેવી વેબસાઇટ્સને બંધ કરી દીધી હતી એ કોઈ એકલ-દોકલ ઘટના નહોતી. આ એક પુનરાવર્તિત થતી સમસ્યા છે જે ઇન્ટરનેટના મૂળભૂત માળખા સાથે જોડાયેલી છે. તો આજની ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્લીઝ અનબ્લોક challenges.cloudflare.com જેવો એક સરળ લાગતો ભૂલનો સંદેશ વાસ્તવમાં ઇન્ટરનેટના પાયામાં રહેલી એક મોટી અને જટિલ સમસ્યાનો સંકેત હતો. આ ભૂલ વપરાશકર્તાની નહોતી, પરંતુ ક્લાઉડફ્લેરના આંતરિક સર્વર્સની નિષ્ફળતાને કારણે હતી. અને આ ઘટનાએ ફરી એકવાર યાદ અપાવ્યું કે આપણું ઓનલાઈન અસ્તિત્વ કેટલી હદે અમુક મુખ્ય કંપનીઓ પર નિર્ભર છે. જ્યારે તેમાંથી કોઈ એક નિષ્ફળ જાય ત્યારે તેની અસર દૂર-દૂર સુધી અનુભવાય છે. તે આપણને ઇન્ટરનેટની મજબૂતી અને તેની નાજુકતા બંનેનો ખ્યાલ આપે છે. એક તરફ આ કંપનીઓ ઇન્ટરનેટને કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવે છે, તો બીજી તરફ તેમની પરની અતિશય નિર્ભરતા એક મોટું જોખમ પણ ઊંધું કરે છે. આ ચર્ચા એક વિચાર સાથે સમાપ્ત કરીએ. આપણે રોજ જે ડિજિટલ સાધનો અને વેબસાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ તે એક મોટા હિમશિલા જેવું છે, આઇસબર્ગ જેવું. આપણે ફક્ત ઉપરનો ભાગ જોઈએ છીએ. તેની નીચે કેટલા અદૃશ્ય સ્તરો, સેવાઓ અને કંપનીઓ છે જેની આપણને જાણ પણ નથી હોતી. અને જ્યારે તેમાંથી કોઈ એક અદૃશ્ય સ્તર અચાનક નિષ્ફળ જાય ત્યારે આપણું ડિજિટલ જીવન કેટલું નાજુક બની શકે છે તે વિચારવા જેવું છે.